સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ જુનાગઢ તથા હું દિનેશ જોશીપુરા વ્યક્તિગત રીતે આપ સૌ વિદ્યાર્થીઓ F5 BScના સેમિસ્ટર 1ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું, સાથે સાથે અભિવાદન કરું છું. તમે સૌ વિદ્યાર્થીઓ માટે આ જે વક્તવ્ય છે એ માત્ર ને માત્ર F5 BScના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે એવું નથી, પરંતુ તમામ વિદ્યાર્થી મિત્રો કે જેઓ પોતાની કારકિર્દી, પોતાની કેરિયરનું ઘડતર કરવા માંગે છે, પોતાની સ્થિતિને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માંગે છે અને કંઈક સિદ્ધિ સફળતાના સોપાનો સર કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર, વક્તવ્ય, વ્યાખ્યાન ઘણું જ ઉપયોગી નીવડશે. સૌ પ્રથમ આપણે પ્રત્યક્ષ ફિઝિકલી મળી શકતા નથી, પરંતુ પરોક્ષ રીતે આજે આપણે મળી રહ્યા છીએ. અને પ્રત્યક્ષ મળવું એ પણ આનંદની વાત છે ફિઝિકલી, અને પરોક્ષ રીતે મળવું એમાં પણ આપણે આનંદ માણવાનો છે. વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં આપણે ફિઝિકલી અહીંયા રૂબરૂ મળી શકતા નથી, પણ પરોક્ષ રીતે મળીને પણ આપણે આ જ્ઞાનનો નિધિ છે, જ્ઞાનનો મહાસાગર છે, એનો લાવો માણવાનો છે. જ્ઞાન એ મહાસાગર છે અને એ મહાસાગરમાં આપણે બધાએ એ લાવો માનવાનો છે. આ સૌ પ્રથમ આપણે જોઈએ. તમે સૌ યુવકો છો, તમે સૌ વિદ્યાર્થીઓ, યુવકો, મારે પણ ખરેખર ગૌરવની બાબત છે. મને યુવકો સાથે વાતચીત કરવી, એની સાથે નિયરનેસ અનુભવવી, સમીપતા અનુભવવી, એમાં હું ખરેખર મારી જાતને આનંદ અનુભવું છું. યુવકો મારું હૃદય છે, કારણ કે યુવકો છે એ રાષ્ટ્રનું ધન છે. યુથ ઇઝ ધ રિયલ વેલ્થ ઓફ નેશન, અને યુવકો જ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. યુવકો સમાજની કરોડરજ્જુ છે. યુથ ઇઝ ધ બેકબોન ઓફ સોસાયટી, અને યુથમાં એવી તાકાત છે, જબરદસ્ત તાકાત છે. યૌવનમાં જબરદસ્ત કાર્યશક્તિ પડેલી છે, અપૂર્વ ઉત્સાહ છે, અપૂર્વ ઉમંગ છે, અનુપમ જોમ છે, અચોડ જુસ્સો છે, અતુલિત બળ છે, ખંડ અને ચીવટ છે, અંતરનો તરવરાટ અને આત્માનો થનગનાટ છે. આવા આનંદ, જુસ્સા, ઉમંગથી ભરપૂર જે યૌવન છે, એ યૌવન ધ્યેયલક્ષી છે. મહત્વાકાંક્ષા સેવતા ધ્યેયલક્ષી યૌવન માટે શું અશક્ય છે? ખરેખર યુવકો માટે કશું અશક્ય નથી. અણમિથેલી ભૂમ પર પગલા માંડવા માટે યુવકો તત્પર હોય છે. યુવકો માટે એવું કહેવાયું છે કે ઘટમાં ઘોડા થનગને આતમ વીંચે પાક, અણમિથેલી ભૂમ પર યૌવન માંડે આંખ. આ યૌવનની મહાનતા છે, યૌવનનું ગૌરવ છે. વૃષભે જગના જખમો આજ્ઞા તે પૂરા કરે, ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય તે નવયૌવન. આ જે યુવક છે, યૌવન છે, યુવકો છે, એ આવું જબરદસ્ત કાર્ય કરી શકે છે. નવા લોહીની લાલી દેખો, નવા લોહીની લાલી, જગના જંગ જીતવા ચાલી, જગના રંગ જીતવા ચાલી. યુવકોમાં આવું નવું લોહી ધસમસતું હોય છે. આ લોહીમાં તરવરાટ છે, થનગનાટ છે, અને આવું યૌવન ભારે કરી શકે. વોટ એવર it wants they can do. વિદ્યાર્થીઓ ગમે તે કરી શકે, યુવકો ગમે તે કરી શકે છે, અને
સાથે સાથે યા હોમ કરીને પડો ફતેહ છે આવે નથી ખબર અમારે પંછી આફત કરી છે ખબર છે એટલી કે માતની ભાકલ પડી છે કરેંગે યા મરેંગે આવા જુસ્સા સાથે યૌવન કામ કરતું છે તો આવો આ યૌવન છે એ ગમે તે કાર્ય કરી શકે છે બધું જ કરી શકે છે યૌવન પાસે બધું જ છે પરંતુ માત્ર એક સુકાન કાકા સાહેબે કહ્યું કે યૌવન પાસે બધું છે માત્ર એક સુકાન નથી એક સુગાની મળી જાય એક કર્ણધાર મળી જાય તો આ યૌવન છે એ ઘણા બધા ક્ષેત્રોમાં ખૂબ જ આગળ વધી શકે એટલું જ નહીં તમે વિદ્યાર્થી મિત્રો સફળતા હાંસલ કરવી હોય સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો કંઈક સુકાની રહેશે કોઈ કર્ણધાર રહેશે જે કર્ણધાર છે એ તમને દિશા બતાવશે ડાયરેક્શન આપશે અને એ ડાયરેક્શન પર જશો તો સફળતા તમારા હાથે છે સિદ્ધિ તમને સરળતાથી અને અસરકારક રીતે પ્રાપ્ત થશે આ યૌવનની ખાસિયત છે અને સફળતા કોને ન ગમે who would not like to get success everyone likes to get success દરેક વ્યક્તિને સફળતા મેળવવી ગમે છે how to get success જીવનમાં સફળતા કેવી રીતે હાંસલ કરવી આ બહુ મહત્વની બાબત છે કારણ કે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે એની મહત્વાકાંક્ષા હોય છે એનું એમ્બિશન હોય છે કે હું કંઈક પ્રાપ્ત કરું મને કંઈક સારી એવી વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ હાંસલ કરું એ પ્રકારે એ હંમેશા તલવા પર હોય છે ઉત્કંઠ હોય છે તો એવી ઉત્કંઠા પૂરી કરવી હોય કોઈ સિદ્ધિને પામવું હોય સરળતા સહજ રીતે અને સારી રીતે સફળ બનવું હોય તો શું કરવું સૌ પ્રથમ યુવકોએ સફળતા હાંસલ કરવા માટે પેલું વિઝન નિર્માણ કરવું ફર્સ્ટ ઓફ vision is essential to be created be a great visionary person એક સ્વપ્ન દ્રષ્ટા માનવ બનો be a great visionary person first of all here are threefold mantra for success you can see on the whiteboard here I have already written threefold mantra for success અહીંયા સફળતા હાંસલ કરવા માટે ત્રણ પ્રકારના મંત્રો આપેલા છે ફર્સ્ટ ઓફ ઓલ the first mantra is vision be a great visionary person હંમેશા સ્વપ્ન દ્રષ્ટા માનવ બનો this is the first mantra for getting success સફળતા હાંસલ કરવાનો પહેલો મંત્ર છે વિઝન ક્રિએટ a great vision in your mind તમારા મનમાં એક સારી મહત્વાકાંક્ષાની રચના કરો સર્જન કરો નેક્સ્ટ મંત્ર નંબર 2 is plans એટલે યોજનાઓ આયોજન ટાઈમ ટેબલ if you want to get success you must create plans for getting success plans are required to be prepared if you do not make proper plans you can't get success in life એટલે સફળતા હાંસલ કરવા માટે તમારું જે વિઝન છે વિઝનને અનુરૂપ તમારે પ્લાન્સ ઘડવા you should prepare plans for execution of the vision ને એક્ઝિક્યુટ કરવા માટે વિઝનનું અમલીકરણ કરવા માટે પ્લાન જરૂરી છે and next after preparing plans એનું આયોજન કર્યા પછી યોજનાઓ ઘડ્યા પછી એ પ્લાન્સનું યોગ્ય રીતે પ્રોપરલી એક્ઝિક્યુશન થાય ઇમ્પ્લિમેન્ટેશન થાય જરૂરી છે the plans must be implemented properly એક્ઝિક્યુટ થવા જોઈએ એટલે આ જે સૌથી પહેલા વિઝન નિર્માણ કરવું કંઈક વિઝન એટલે પાવર ઓફ સીઈંગ ભવિષ્યને
જોવાની પોતાની ઈચ્છા એ મહત્વકાંક્ષા પોતાને શું થવું છે એ પહેલા નક્કી કરશે, પછી એના માટેના પ્લાન્સ કરશે. અને પ્લાન્સ ઘડ્યા પછી માત્ર ને માત્ર પ્લાન્સ ઘડવાથી સ્વપ્ન સાકાર થતું નથી. વિઝનને સાકાર કરવા માટે યોગ્ય પ્લાન ઘડવામાં આવે અને પ્લાન ઘડ્યા બાદ તેનું યોગ્ય રીતે એક્ઝિક્યુશન કરવામાં આવે અને તોય હંમેશા એનું અહીંયા જોઈએ તો એનું રિઝલ્ટ પ્રાપ્ત થશે. આ વિઝન, પ્લાન અને એક્ઝિક્યુશન ઇક્વલ ટુ રિઝલ્ટ. અહીંયા રિઝલ્ટ મળશે, પરિણામ, આઉટકમ. યુ કેન ગેટ આઉટકમ. તેના પરિણામ રૂપે વિઝન પ્લસ પ્લાન્સ પ્લસ એક્ઝિક્યુશન યુ કેન ગેટ રિઝલ્ટ. અને આ રિઝલ્ટ મેળવવા માટે પરફેક્ટ સિંક્રોનાઇઝેશન ઓફ વિઝન, પ્લાન્સ એન્ડ એક્ઝિક્યુશન ઇઝ નેસેસરી. આમ જોઈએ તો આ ત્રણેયનું એટલે કે વિઝન, પ્લાન્સ, એક્ઝિક્યુશન એ ત્રણેયનું સિંક્રોનાઇઝેશન હોવું જોઈએ. સિંક્રોનાઇઝેશન એટલે સમાન વેગથી ત્રણે ત્રણ બાબતની એકી સાથે ગતિશીલતા કરવી. ત્રણે ત્રણનું કાર્ય કરવું એક સાથે. પરફેક્ટ સિંક્રોનાઇઝેશન ઓફ વિઝન, પ્લાન્સ એન્ડ એક્ઝિક્યુશન કરો તો રિઝલ્ટ ચોક્કસ પ્રાપ્ત થશે. આ સફળતા હાંસલ કરવાનો threefold મંત્ર મેં તમને કહ્યું. This is the threefold mantra for getting bright and beautiful success. તો આ ત્રણે ત્રણ જે મંત્ર છે વિઝન, પ્લાન, એક્ઝિક્યુશન યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે, ફોલો કરવામાં આવે, ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો જરૂર સુંદર મજાનું આઉટકમ, રિઝલ્ટ, સફળતા, સક્સેસ પ્રાપ્ત થાય. આની સાથે સાથે એક સુંદર મજાની અહીંયા મેં સીડી દોરેલી છે. સીડી મીન્સ આપણે ગુજરાતીમાં કહીએ છીએ સીડી અથવા નિશલ. અંગ્રેજીમાં આપણે કહીશું લેડર. ધીસ ઇઝ એ લેડર ઓફ સક્સેસ. આ એક સફળતાની સીડી છે. એમાં આપણે અહીંયા 6 સ્ટેપ્સ આપેલા છે. There are 6 steps in the ladder of success. તો આ લેડર ઓફ સક્સેસ છે એ બહુ જીવનમાં સફળતા હાંસલ કરવા માટે, કંઈક પ્રાપ્તિ માટે, કંઈક સિદ્ધિ માટે આ સફળતાની સીડી, સ્ટેરકેસ ઓફ સક્સેસ, લેડર ઓફ સક્સેસ બહુ ઉપયોગી છે. તો આ જે સફળતાની સીડી છે એ સફળતાની સીડીના દરેક પગથિયાઓ પહેલેથી છેલ્લે સુધી from first to sixth આ છએ પગથિયા સ્ટેપ બહુ મૂલ્યવાન છે. સૌથી પહેલું ફેથ. ફેથ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ લેડર. સફળતાની સીડીનું પહેલું જે સ્ટેપ છે એ છે ફેથ. હેવ એ ફેથ ઇન યોરસેલ્ફ. તમારી જાતમાં વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. આ સૌથી પ્રથમ વ્યક્તિએ પોતાની જાતમાં શ્રદ્ધા કેળવવી એ પહેલું પગથિયું. અને ફેથ ઇન ગોડ, ઈશ્વરમાં શ્રદ્ધા કરો. પોતાની જાતમાં શ્રદ્ધા નિર્માણ કરો, ઈશ્વરમાં શ્રદ્ધા નિર્માણ કરો. એટલે શ્રદ્ધા નિર્માણ કરવાથી વ્યક્તિ હંમેશા સફળતાના શિખરો સર કરી શકે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ. યુ કેન ડુ everything and anything. Whatever you wish, that you will get. તમે જે ઈચ્છા રાખશો તે મળશે. પરંતુ આ સફળતાની સીડી છે એના જે અણમોલ ફેક્ટર્સ છે, સુંદર મજાના પગથિયા છે, એને તમારે હસ્તગત કરવા પડે, એને જીવનમાં ઉતારવા. એમ તમને ખ્યાલ છે ગીતામાં કહ્યું છે કે આ શ્રદ્ધા બહુ મહત્વની છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાળુ વ્યક્તિ જ્ઞાન, નોલેજ પ્રાપ્ત કરી શકે છે. આ બહુ મૂલ્યવાન વાત છે. અને એક પંક્તિ પણ પ્રહલાદ આલેખ્યું છે. પ્રહલાદ આલેખે બહુ સુંદર કહ્યું છે કે આપણે ભરોસે આપણે હાલે હેરું મારા, આપણે ભરોસે આપણે હાલીએ, એક મહેનતનો હાથ પકડીએ ઓ ભેરું મારા,
આપણે ભરોસે આપણી શ્રદ્ધા ઉપર આવી, ઈશ્વરની શ્રદ્ધા ઉપર આવી, તો હંમેશા સફળતા છે એ હાથે આપણી જાત ખુદ અને ઈશ્વર ખુદ અને ખુદામાં જો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો સફળતા ચોક્કસ હોય. You will get success certainly. There is no doubt about it. તો ઈશ્વર ઉપરની શ્રદ્ધા, પોતાની આવડત ઉપરની શ્રદ્ધા ખાસ જરૂરી છે. This is the first. Second step is commitment. Commitment means to take responsibility. જીવનમાં જવાબદારી ઉઠાવવાનું શીખવું, એનું નામ કમિટમેન્ટ. કોઈ પણ કાર્ય કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી હોય તો કમિટમેન્ટ જરૂરી છે. It is fundamental need for getting success. કમિટમેન્ટ એટલે જે કોઈ વ્યક્તિ તમને જવાબદારી સોંપે, રિસ્પોન્સિબિલિટી સોંપે, લાયબિલિટી સોંપે, એને તમે વહન કરો જીવનમાં નિડરતાપૂર્વક, કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર, ગભરાટ વગર, હિંમતથી તમે એને રિસ્પોન્સિબિલિટીને સ્વીકારતા શીખો. આ રિસ્પોન્સિબિલિટી સ્વીકારો તો સફળતા મળે. પણ હું આ ન કરી શકું, આઈ કેન નોટ ડુ ધીસ, એવા વિચારો રાખશું તો સફળતા આપશું કે આપણે શરૂઆત જ નહીં શકીએ. જો રિસ્પોન્સિબિલિટી લેવામાં નહીં આવે તો કાર્યની શરૂઆત પ્રારંભ થશે ને પ્રારંભ નહીં થશે તો પછી સફળતા કેવી રીતે હાંસલ થશે? એટલે કમિટમેન્ટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ ફોર ગેટિંગ સક્સેસ ઇન લાઈફ. ગમે એટલી સમસ્યાઓ આવે એનો સામનો હંમેશા હિંમતપૂર્વક કરવો એ કમિટમેન્ટની બાબત છે. એટલે કમિટમેન્ટ ઇઝ નેસેસરી ફોર ગેટિંગ ગુડ, ગ્રેટ, ગ્રાન્ડ એન્ડ ગ્લોરિયસ સક્સેસ. બ્યુટીફુલ સક્સેસ મેળવવા માટે કમિટમેન્ટ ઇઝ નેસેસરી. એના પછી આપણે આવીએ છીએ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 ઇઝ હાર્ડ વર્ક. Hard work is also essential for success. Without hard work, you can't get success. અને એ તો હાર્ડ વર્ક એ તો પાયો છે. સખત શ્રમ કર્યા વિના સફળતા હાંસલ થતી નથી. The man is the architect of his own future. પોતાનું ઘડવે પોતે છે ભવિષ્ય. કોનાથી? હાર્ડવર્ક કરે એ પામે. બહુ અને એક સુંદર વેદોક્ત વાક્ય છે જે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં પ્રસરાવેલું છે. Arise, awake and stop not till the goal is achieved. તમારું ધ્યેય મળે નહીં, તમારો હેતુ પાર પડે નહીં ત્યાં સુધી તમે ઉઠો, જાગો અને ધ્યેય સિદ્ધિ માટે મંડ્યા. આ એને ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ. ઉઠો, જાગો અને ધ્યેય સિદ્ધિ માટે મંડ્યા. તો આ હાર્ડવર્કનો એક ભાગ છે. તો સિદ્ધિ હાંસલ કરવા, સફળતા પ્રાપ્ત કરવા હાર્ડવર્ક જરૂરી છે. જે સખત મહેનત કરે છે એને ભગવાન પણ મદદ કરે છે. અંગ્રેજીમાં એક કહ્યું છે, હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. ઈશ્વર એને મદદ કરે છે કે પોતે જાતમાં પોતે સ્વયં મદદ કરે છે. એને હંમેશા ઈશ્વર ચોક્કસ હંમેશા મદદ કરે છે. એમ પણ કહેવામાં આવ્યું છે, સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ ડેર એન્ડ એક્ટ. સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ ડેર એન્ડ એક્ટ. સફળતા તેને હાંસલ થાય છે કે જે ડેર એટલે હિંમત કરવી, હિંમત કરવી અને એક્ટ એટલે હાર્ડવર્ક કરે એને હાર્ડવર્ક. સ્ટેપ નંબર 3 અને 4 માં સંયુક્ત વાક્ય છે. સક્સેસ કમ ટુ ધોઝ હુ ડેર એટલે હિંમત એન્ડ એક્ટ એટલે હાર્ડવર્ક. આ બંને જરૂર છે. અને ગુજરાતીમાં પંક્તિ છે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહા જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ. અહીંયા એક્ટિવિટીનો ઉદ્યમશીલ થવાનો બહુ સુંદર રાહ બતાવ્યો છે.
જીવનમાં ઉદ્દેશિત બનવા માટે જો તમે જાગશો તો પામશો, કાર્યરત હશો તો કંઈક મળશે. એવી પંક્તિમાં સુંદર મજાની આ એક બાબત કહેવામાં આવી છે. અને રંગ બે, રંગ એક મહેંદીનો રંગ અને બીજો મહેનતનો રંગ. મહેંદીનો રંગ ટકી ટકીને 2, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ રહેશે, પણ જો મહેનત કરશો તો એનો રંગ કાયમને માટે પરમેનન્ટ રહેશે. માટે હંમેશા મહેનતના રંગને જીવનમાં કેળવો. મહેનત કરો અને સફળતા હશે. આ ત્રીજું સ્ટેપ આપણું હાર્ડ. અને એક સંસ્કૃતમાં પણ કહેવાય છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેન નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાઃ. ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે. આ જે રાજા, વનનો રાજા સિંહ, the lion is the king of forest, છતાં પણ એમણે ખોરાક મેળવવા માટે, શિકાર પ્રાપ્ત કરવા માટે એને વનમાં ભમવું પડે છે, પરિશ્રમ કરવો પડે છે. સૂતેલા સિંહના મુખમાં હરણાઓ કે પશુઓ આપોઆપ આવીને પ્રવેશ કરે. આ ઉદ્યમનું મહત્વ છે. આ હાર્ડવર્કનું મહત્વ છે. એટલે હાર્ડવર્ક જરૂરી છે. તળેટીએ ઊભા માત્ર આકાશને જોશું તો ટોચ ઉપર સફળતાનું શિખર હાંસલ થશે નહીં. સફળતાના શિખરને હાંસલ કરવા માટે આપણે જેમાં સીડીના પગથિયા ચડવા પડે, ઉપર જવું પડે, અપલિફ્ટ થવું પડે, અપગ્રેડ થવું પડે. એક અંગ્રેજીમાં વાક્ય છે, સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ બોયસ, સ્ટેન્ડિંગ એટલે ઉભેલા, સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ બોયસ, તળેટી ઉપર ઉભેલા બાળકો, છોકરાઓ, ભૂલકાઓ, લુકિંગ એટ ધ સ્કાય, લુકિંગ એટ ધ સ્કાય, આકાશ તરફ જોઈ રહ્યા છે. બોયસ લુકિંગ એટ ધ સ્કાય, બોયસ. હાઉ કેન યુ ગેટ અપ બોયસ? હાઉ કેન યુ ગેટ અપ બોયસ? તમે કેવી રીતે ઊંચા જશો બાળકો? ઇફ યુ ડુ નોટ ટ્રાય, જો તમે પ્રયત્ન નહીં કરો તો ઉપર શિખર ઉપર, પીક ઉપર, ટોપ ઉપર કેવી રીતે પહોંચી? એટલે ટ્રાય કરવાથી, પ્રયત્ન કરવાથી, હાર્ડ વર્ક કરવાથી, ઉદ્યમી રહેવાથી, પ્રવૃત્તિશીલ રહેવાથી હંમેશા સફળતા હાંસલ થાય છે. There is no alternative for hard work. Hard work નો કોઈ બીજો વિકલ્પ નથી. There is no shortcut for hard work. There is no shortcut for success. Success માટેનો કોઈ શોર્ટકટ નથી. સિદ્ધિ તેને જઈને વળે જે પરસેવરન્સ, જે ખંતપૂર્વક મહેનત કરે એને સિદ્ધિ હાંસલ કરે. હાર્ડ વર્ક ઇઝ ધ ઓન્લી ફોર્મ્યુલા. હાર્ડ વર્ક ઇઝ ધ ઓન્લી ફોર્મ્યુલા ફોર ગેટિંગ સક્સેસ. આ સક્સેસ મેળવવા માટે, સફળતા હાંસલ કરવા માટેની જો ફોર્મ્યુલા હોય, સૂત્ર હોય તો તે હાર્ડ વર્ક છે. અને મહાન લોકો જે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે એ શું આપણે સંજોગોવશાત, એક્સિડન્ટલી અને ઓટોમેટિકલી શું પહોંચી ગયા? ના. તેઓએ ભૂતકાળમાં જ્યારે બીજા બધા ઊંઘતા હતા, સૂતા હતા, ત્યારે સખત રાતના ઉજાગરાઓ કરીને સખત મહેનત કરી અને પછી સફળતાને, એ મહાનતાને, ભવ્યતાને પામી છે. એ ભવ્યતાની અને મહાનતાની ગૌરવશીલ શિખર ઉપર પહોંચવા માટે સખત મહેનત જરૂરી છે. અંગ્રેજીમાં એક વાક્ય છે સરસ, હાઇટ્સ બાય ધ ગ્રેટ મેન. મહાન માણસો જે ઊંચાઈ ઉપર પહોંચ્યા છે, હાઇટ્સ બાય ધ ગ્રેટ મેન, રીચ એન્ડ કેપ્ટ, રીચ પહોંચ્યા છે, કેપ્ટ એ જાડું છે, રીચ એન્ડ કેપ્ટ વેર નોટ એટેન્ડ બાય સડન ફ્લાઇટ. શું તેઓએ કઈ સડન ફ્લાઇટ કે કઈ જોતજોતામાં પવન વેગે શું સિદ્ધિ ઓચિંતાની ઓટોમેટિકલી પ્રાપ્ત કરી? નહીં. બાય સડન ફ્લાઇટ. હાઇટ્સ બાય ધ ગ્રેટ મેન, રીચ એન્ડ કેપ્ટ were not attained by sudden flight, but they, while their companions, slept, were toiling upwards in the night. જ્યારે એના સાથીદાર, companions, slept, સૂતા હતા ત્યારે they were toiling
મહાનતાને પહોંચવા માટે થઈને જે મહાન વ્યક્તિઓ છે જેને ટોયલિંગ અપવર્ડ્સ ઇન ધ નાઇટ, રાતના ઉજાગરા કરીને આ સફળતા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્નનું હાર્ડ વર્કનું મહત્વ છે. એટલે પથ્થરને એક વાક્ય છે, બહુ સરસ છે, સુંદર પંક્તિ છે. પથ્થરને જો પ્રતિમાનું પદ પામવું હોય તો તીક્ષ્ણ ટાંગણાથી ટંકાવવું પડે. પ્રતિમાને જો પથ્થરને જો પ્રતિમાનું પદ પામવું, પથ્થરને જો પ્રતિમાનું પદ પામવું હોય તો તીક્ષ્ણ ટાંગણાથી ટંકાવવું પડે. ફૂલને અત્તરનું પદ પામવું હોય તો ઉકળતી કડાઈમાં ઉકળવું પડે. ખવા વાંસ સુધી વાંસના ટુકડાને આખે શરીરે વિંધાવવું. વાંસના ટુકડો જો આખે શરીરે વિંધે તો જ એની વસ્ત્રી બને, વાંસળી બને. એટલે દરેકે મહેનત કરવી પડે છે અને મહેનત કરતા કરતા એમાં સફળતા મેળવવા ઘણા કષ્ટો સહન કરવા પડે છે. આપણે જોયું પથ્થરને પ્રતિમા બનવું હોય તો ટંકાવવું પડે તીક્ષ્ણ ટાંકણા. સાથે સાથે ખુદને અત્તર બનવું હોય તો ઉકળતી કડાઈમાં ઉકળવું પડશે. અને સાથે સાથે જો વાંસળીને વાંસના ટુકડાને વાંસળી બનવું હોય તો આખે શરીરે એને જેને કહેવાય વિંધાવવું પડશે. આવી કષ્ટો સહન કરવા પડશે. આ મહાન વ્યક્તિઓએ કષ્ટો સહન કરીને સફળતાને હાંસલ કરી છે. પ્રતિભા વિકસાવનાર જો કોઈ પર્યાવરણ હોય તો પરિશ્રમ છે. પરિશ્રમનું પર્યાવરણ પ્રગતિ તરફ દોરી જાય છે. સક્સેસ ડિપેન્ડ્સ upon your best, effective, collective, sincere and dedicated efforts. આ જે સફળતા છે એ તમારા પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો હોય, અસરકારક પ્રયત્નો હોય, સમૂહગત પ્રયત્નો હોય, હૃદયપૂર્વકના નિષ્ઠાવાન પ્રયત્ન હોય અને સમર્પિત ભાવથી જો પ્રયત્ન કરવામાં આવે ને તો સફળતા સરળતાથી અને અસરકારકતાથી હાંસલ થઈ જાય છે. આપણે હવે આ સીડીના સ્ટેપ નંબર 4 ઉપર જઈશું. કરેજ ઇઝ ધ ફોર્થ સ્ટેપ ઓફ સક્સેસ લેડર. સક્સેસ લેડરનું ચોથું પગથિયું કરેજ. કરેજ ઇઝ એસેન્શિયલ ફોર ગેટિંગ સક્સેસ. સફળતા હાંસલ કરવા માટે હિંમત જરૂરી છે, નિડરતા જરૂરી છે, શૂરવીરતા જરૂરી છે. આપણે પહેલા વાક્યમાં હમણાં જ કહ્યું કે સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ ડેર ઇન એક્ટ. હુ ડેર ઇન એક્ટ, હાર્ડ વર્ક એટલે એક્ટ અને ડેર કરે. સક્સેસ તેને જ મળે કે જે હિંમત કરે છે અને કાર્ય કરે છે અને સાહસનો સંગ કરવાનો અને વીરતાનો રંગ ભળી જાય. તમે તો જુઓ તો છો, તમારા વીરતા ભરપૂર એટલે સાહસ કરો, મંડી પડો કાર્ય માટે, મંડી યા હોમ કરીને પડો ફતેહ છે આગે. એવી રીતે સાહસનો સંગ અને વીરતાનો રંગ ભળે એટલે સફળતા જરૂર હાંસલ થાય. હિંમતે મળતા તો મદદે કરતા. આવી ભાવનાથી કાર્ય કરવા માંડી પડો. અને એક સુંદર એક જૈન મુનિએ આના સંદર્ભમાં, આજે આપણો ટોપિક છે એના સંદર્ભમાં મને જૈન મુનિની પંક્તિ યાદ આવી કે સંકટ ભરી આ જિંદગીથી હારનારો હું નથી, સાગર ડુબાડી દે એવો કિનારો હું નથી, મારે સદા અજવાળવા અંધાર ઘેર્યા પંથ સૌ અને ચમકી અને તૂટી પડે એવો સિતારો. આમાં જો આમાં વરદાનની છે. સંકટો સામે લડીને અંધાર ઘેર્યા પંથમાં અજવાળું પ્રગટાવવાની વાત છે. આ સુંદર મજાની પંક્તિ આપણને સફળતાના શિખર ઉપર બેસાડી શકે છે જો આપણે એને હૃદય અવલંબન કરીએ. જો એને આપણે આચરણમાં મૂકીએ તો આપણે સફળતા સારી રીતે તેજસ્વી સફળતા હાંસલ કરીશું. અને ખડા રહા જો अपने पथ पर लाख मुसीबत आने में मिली सफलता उसको जग में जीने में मन जाने. आवे भावથી આપણે જો મંડી પડે, વિદ્યાર્થીઓ કાર્ય કરવા મંડી પડે તો સફળતા જરૂર હાંસલ. તો આપણે હાર્ડવર્ક કરે વિશે વાત કરીએ, પણ
પરેજની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક એક બહુ મહત્વના મૂલ્યવાન 5 નાના સેન્ટેન્સ છે. એ તમારી જીવનમાં વિદ્યાર્થીઓ તરીકે જીવનમાં ઉતારવા બહુ જરૂરી છે. અને એ 5 વાક્યો છે. તે these 5 sentences things to yourself. એ તમારી જાતને આ 5 વાક્ય કહો એન્ડ ફીલ ધ મેજિક અને એને જાદુ અનુભવો. તમે આ 5 વાક્યો હું હમણાં કહું છું તમને, એ તમે એ 5 વાક્યને અનુસરો અને પછી એનો તમે ચમત્કાર મેજિક અનુભવો. અને ખરેખર એ 5 વાક્યો બહુ વેલ્યુએબલ છે. પહેલું, દરેક વિદ્યાર્થી, દરેક યુવક કે વ્યક્તિ એમ માનશે કે આઈ એમ ધ બેસ્ટ. હું ક્રિએટ કરું જીવનમાં, હું શ્રેષ્ઠ છું. આવી અસ્મિતા ગૌરવ નિર્માણ કરું, આવી ડિગ્નિટી નિર્માણ કરું. આઈ એમ ધ બેસ્ટ, હું શ્રેષ્ઠ છું. બીજું, આઈ કેન ડુ ઇટ, હું તે કરી શકું છું. કમિટમેન્ટનો ભાવ, ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. આઈ કેન ડુ ઇટ, હું તે કરી શકું છું. અને તો જ સફળતા મળે. આઈ એમ એ વિનર, હું એક વિજેતા છું. I am a winner. Today is my day. Today is my day. And God is always with me. And God is always with me. ઈશ્વર મારી સાથે છે. અને એટલા માટે આપણે આ કરી શકીએ. God is always with me. અને તો જ સફળતા હાંસલ થાય. આપણે જોઈ ગયા faith in yourself અને faith in God. બોથ આર એસેન્શિયલ. સફળતા માટે તમારી જાત પર વિશ્વાસ નિર્માણ કરો અને સફળતા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરમાં જબરદસ્ત શ્રદ્ધા નિર્માણ કરો. આ સફળતા હાંસલ કરવા માટે કરે જરૂર છે. બૌદ્ધિક રીતે બળવાન બનો, ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટ્રોંગ બનો, શારીરિક રીતે સશક્ત બનો, ફિઝિકલી સ્ટ્રોંગ બનો, માનસિક રીતે, સાયકોલોજીકલી, મેન્ટલી મક્કમ બનો, ફર્મ ડિટર્મિનેશન. માનસિક રીતે મક્કમ બનો અને મજબૂત બનો. નૈતિક રીતે, એથિકલી, મોરલી, ન્યાય નીતિને અનુસરનાર બનો. સિદ્ધિ હાંસલ કરવી હોય તો આ બધું યોગ્ય રીતે એનું પાલન કરવું પડે. આ આપણે કરે વિશેની માહિતી જે આ 4 પંચાયત ગયા. હવે 5મું પગથિયું આવે છે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન ઇઝ ઓલસો એસેન્શિયલ ફોર ગેટિંગ બ્રાઇટ એન્ડ ઇફેક્ટિવ સક્સેસ. તેજસ્વી અને અસરકારક સફળતા હાંસલ કરવા માટે કોમ્યુનિકેશન ઇઝ એસેન્શિયલ. કોમ્યુનિકેશન એટલે વિચારોનું આદાન પ્રદાન. કોમ્યુનિકેશન એટલે વિચારોનું આદાન પ્રદાન. વાતચીત કેવી રીતે કરવી, હાઉ ટુ મેક કોન્વર્સેશન વિથ અધર પર્સન. આ બહુ મહત્વનું છે જીવનમાં. અને આ વાતચીત કરવાની જે સ્ટાઇલ છે એ વર્બલ પણ હોઈ શકે, નોન વર્બલ પણ હોઈ શકે. તો વર્બલમાં હંમેશા 2 વિભાગ પડતા હોય છે. એક તો તમે વર્બલીમાં તમે ઓરલી કરો. અત્યારે ઓરલી વાતચીત થઈ રહી છે. આપણે ઓરલી હું મારા વર્ષ દ્વારા હું આ કાર્ય કરી રહ્યો છું, વક્તવ્ય આપી રહ્યો છું. અને બીજું રિટર્ન. અહીંયા જે કર્યું છે રિટર્ન વર્ક. આ બંને રીતે કોમ્યુનિકેશન કરી શકો. સાથે સાથે હંમેશા આપણે આગળ વધવું હોય, સફળતા હાંસલ કરવી હોય તો નોન વર્બલ કોમ્યુનિકેશન, આપણા અંગ ઉપાંગો દ્વારા પણ જે કોમ્યુનિકેશન કરીએ છીએ એ કોમ્યુનિકેશન દ્વારા પણ તમે તમારા હાવભાવ વ્યક્ત કરીને કોમ્યુનિકેશન કરી શકો. અને છેલ્લો ગુણ છે પગત, આ જે સફળતાની સ્થિતિનું છેલ્લું પગત છે. The last step of this success of leader is love. Love is essential for getting success. તમારે જે સફળતા હાંસલ કરવી હોય તો પ્રેમ, સબસે ઊંચી પ્રેમ સગાવી. આગળ વધવા માટે દરેક સાથે પ્રેમથી વાતચીત કરો. તમે તમારું બિહેવિયર, તમારી વર્તણૂક પ્રેમ ભર્યું અને દિલ वाला आदमी છે ને એ आनंद में रहता है और
दूसरों का अनुमान रख दो। प्रेम से थ्री थिंग्स ऑफ लाइफ that are most valuable: love, self confidence, courage and hard work. આ ત્રણ મહત્વના તત્વો છે કે જેનાથી તમે આગળ વધી શકો છો. અને છેલ્લી વાત કરવી આપણે 3E વિશે છે. આપણે જોયા અહીંયા વિઝન ટ્રાન્સલેશન એક્ઝિક્યુશન, અહીંયા સક્સેસના 6 સ્ટેપ જોયા: ફેથ, કમિટમેન્ટ, હાર્ડ વર્ક, કરેજ, કોમ્યુનિકેશન, લવ. હવે 3B ડિગ્નિટી, ડેડિકેશન, ડિવોશન. આ ત્રણેય જીવનમાં જરૂરી છે. સફળતા હાંસલ કરવા માટે 3 elements are essential: ડિગ્નિટી, ગૌરવ, ડેડિકેશન, સમર્પણ ભાવના. જે કંઈ કરો સમર્પિત થઈને કરો, એન્ગ્રોસ થઈને કરો, એમાં ડૂબીને કરો, નિમગ્ન થઈને કરો. ડિવોશન, ભક્તિ. આપણે કહીએ ને ફેથ ફોર ગોડ, ડિવોશન. આ ત્રણેય 3B essential for getting success in life. Second, 3C is also essential. 3C માં આવશે first of all concentration, એકાગ્રતાથી કામ કરો. કોન્ફિડન્સ, હિંમતથી કામ કરો, આત્મવિશ્વાસથી કામ કરો, સેલ્ફ કોન્ફિડન્સથી કામ કરો. કમ્યુનિકેશન, સારું કમ્યુનિકેશન કરો. સિમ્પલ, સ્વીટ એન્ડ ગુડ કમ્યુનિકેશન કરો, જેથી સફળતા હાંસલ થાય. પરિણામની જગ્યા પાંચમી જે પગથિયું છે માની છે 3Q એસેન્શિયલ. 3Q માં ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, બુદ્ધિમત્તા તૈયાર, બુદ્ધિમાન બનો. નોલેજ એન્ડ લર્નિંગ પાવરફુલ હોવું. P ઇમોશનલ ક્વેશ્ચન, ભાવનાત્મક આંખ ઊંચો રાખો. ભાવનાત્મક જવાબદારી. These all are well connected with 3Q, 3C. આપણે જોઈ રહ્યા છીએ ઇમોશનલ ક્વેશ્ચન. ત્રીજું છે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, આધ્યાત્મિક આંખ. જો આધ્યાત્મિક આંખ, અહીંયા આપણે જોયું ડિવોશન, અહીંયા સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન અને અહીંયા જોયું ફેથ. આ બધું સ્પિરિચ્યુઅલ સાથે સંબંધિત છે, કનેક્ટેડ છે. સફળતા માટે આ બધું જરૂરી છે. છેલ્લે જોઈએ છે આપણે 3P. 3P માં પહેલો પ્યોરિટી. Purity is essential to get success. પવિત્રતા, honesty, loyalty, purity. These all qualities are necessary for get success. Second is patience. ધૈર્ય જરૂરી છે. સબૂરી જરૂર છે. ધીરજના ફળ મીઠા. ટૂંકમાં આ ધીરજ જરૂરી છે વિકાસ માટે. અને છે પરસેવરન્સ. પરસેવરન્સ એટલે ખંત અને જીવન. જેટલી તમે પવિત્રતા રાખશો, જેટલી તમે ધીરજને સબૂરી રાખશો અને જેટલો તમે ખંત અને ચીવટ રાખશો કામ કરવામાં, અભ્યાસમાં, ડેડિકેશનથી કામ કરશો, તો ચોક્કસ તમે સફળતાના શિખરો સર કરી શકશો. ટોપ મોસ્ટ સ્ટેજ ઉપર, અપર અપીમ સ્ટેજ ઉપર પહોંચી શકશો. આપણે સફળતા કેમ હાંસલ કરવી એને માટેનું આપણે આજનું પહેલું લેક્ચર દરેકને ઉપયોગી નીવડશે. આ તમને બધાને ને મને બધાને ઉપયોગી છે. આ જો આપણે જીવનાચારમાં, આપણા વ્યવહારમાં વળી લઈએ, લોહીમાં આ બધા ગુણ ધબકતા હોય, કોઈ રાતના ઉઠે તો આ બધા ફેથ, કમિટમેન્ટ, હાર્ડવર્ક, કરેજ, કોમ્યુનિકેશન, લવ, આ બધા લોહીમાંથી નીકળતા ધબકતા હોય. જે કોઈ રામ ભક્તો હોય એમાંથી જોયું રામ 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 આવા શબ્દો નીકળતા હોય, તો એવા શબ્દો યુવકોના તેમજ આવા ગુણો નીકળતા હોય છે તો સફળતા તમે છે ને સરળતાથી, સહજ રીતે, સારામાં સારી તેજસ્વી સફળતા મેળવી શકશો. આપણે આ લેક્ચરમાં અહીં અટકાવશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નેક્સ્ટ લેક્ચર આપણું પુસ્તક અંગેનું હશે. એક 5 years ફર્સ્ટ સેમનું પુસ્તક છે. એ સંદર્ભમાં પુસ્તકનો પરિચય આપશું, લેખકનો પરિચય આપશું. થર્ડ લેક્ચરથી આપણે રેગ્યુલર અભ્યાસક્રમ સિલેબસ ચાલુ કરશું. શુભમ ભવતુ, સર્વનું કલ્યાણ થાવ.